કુકાવા તાલુકાના જીતુડી ગામ ખાતે વિકાસના કામોની વણઝાર। જીતુડી ગામ ખાતે અમરેલી કુકાવાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના હસ્તે 25 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જીતુડી ગામ ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ 2 હોજવે અને રામનાથ કામનાથ મહાદેવ મંદિર તેમજ આઈ ખોડિયાર માતાજીના મંદિરે બ્લોકનું લોકાર્પણ તેમજ અમરેલી કુકાવાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। જીતુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંબર તેમજ શિક્ષકો દ્વારા અમરેલી કુકાવાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જીતુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી, તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ રાંદલા દડબાના સરપંચ મનસુખભાઈ બરવાડિયા, માયાપદરના સરપંચ રવિભાઈ તેમજ દેવગામના પૂર્વ સરપંચ મનસુખભાઈ, અમરેલી તાલુકા પ્રમુખ કિશોરભાઈ તેમજ સરપંચ લાલજીભાઈ, કુકાવા યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા સહિતના લોકો હાજર રહ્યા હતા। જેકે સિંગુરા સાથે પ્રકાશ બગાસિયા, જીતુડી। રોજ મુકામે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ગામના સરપંચ શ્રી હિંમતભાઈ સમગ્ર ટીમ દ્વારા વિકાસના કાર્યોના દરેકના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કર્યા। સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું। વિશેષ એ પણ છે ગામની અંદર ગામનો આરો પ્લાન્ટ લોકોને 1 રૂપિયામાં 20 લિટર પાણી મળી શકે તેવી વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। ખૂબ સુંદર વ્યવસ્થા, જે રીતે બેંકમાં જે એટીએમ કાર્ડમાં આપણે યુઝ કરતા હોય તે પ્રકારનું કાર્ડ દ્વારા આ પાણીની વ્યવસ્થાનું વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। અલગ અલગ વિકાસના કાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સમગ્ર ટીમ હાજર રહી, બધું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું।